સુરત શહેરમાં વિવિધ સમાજના યુવાનોને એક મંચ પર લાવવા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. ટુર્નામેન્ટ સુરતના અડાજણ વિસ્તારમાં યોજાઈ હતી. હાર્દિકભાઈ દ્વારા સમાજમાં સંગઠન અને એકતા મજબૂત બનાવવા આ ટુર્નામેન્ટ યોજાઈ હતી. ટુર્નામેન્ટની તારીખો 15/3/2026 રવિવાર, 22/3/2026 રવિવાર અને 29/3/2026 રવિવાર રહેશે. લોકો વધુમાં વધુ સંખ્યામાં જોડાય તે માટે હાર્દિકભાઈએ અપીલ કરી હતી. ટુર્નામેન્ટમાં 11 સમાજના યુવાનો ભાગ લેશે, જેમાં બ્રાહ્મણ, કોળી સમાજ, મોઢવણિક સમાજ તેમજ ક્ષત્રિય સમાજ, રાણા સમાજ, રાવળ સમાજ, આદિવાસી સમાજ, ધોબી સમાજ, કહાર માછી સમાજ, ભોઈ સમાજ અને આહિર સમાજ સામેલ છે. તમામ સમાજના યુવાનો સાથે મળી સમાજનું નામ રોશન કરે અને એકતા મજબૂત બને તે ઉદ્દેશ્ય સાથે આ ટુર્નામેન્ટ યોજાશે. હાર્દિકભાઈએ જણાવ્યું કે આ વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી વર્ષે અલ્ટરનેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાની પણ યોજના છે. તેથી વધુમાં વધુ લોકો જોડાય તેવી અપીલ કરી હતી. મહેશભાઈ સુખાભાઈ રાવર, આ ટુર્નામેન્ટ સ્ટાર બજારની સામે કેબલ બ્રિજની નીચે રમાડવામાં આવશે અને ટુર્નામેન્ટ 15/3/2026 થી 29/3/2026 સુધી ચાલશે. આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ એ જ છે કે આ બધા સમાજના જે પણ યંગસ્ટરો છે તે બધા એકબીજાને ઓળખે અને કંઈ પણ જરૂરિયાત કંઈ પણ હોય બ્લડમાં કે એમાં તેમાં બધામાં કોઈમાં એક્સિડન્ટ થયું ને કોઈ એકબીજાને ઓળખતા હોય તો કામ લાગી જાય. આ ટુર્નામેન્ટ 7:30 વાગે ચાલુ થશે અને સાંજે 6 વાગે પતી જશે. જીતવાવાળાને 11,000 રૂપિયા આપવામાં આવશે. શું મેસેજ છે તમારા આ ટુર્નામેન્ટનો મેસેજ એ છે કે દરેક સમાજના ખેલાડીઓ યંગસ્ટરો આવશે અને એકતાનો એક પ્રતીક રહેશે. ગયા વર્ષે પણ એમને બહુ સરસ આયોજન કર્યું હતું અને આ વર્ષે પણ બહુ સરસ. કોણ જીતી હતી? ગયા વર્ષે ખત્રી સમાજ જીતી હતી. હાર્દિક ઉપાધ્યાય. ટુર્નામેન્ટ મને કૃપાથી બધા યંગસ્ટારનો સપોર્ટ સારો છે. ગયા વર્ષે પહેલા વર્ષે આયોજન કરેલું, એમાં 9 સમાજ ભેગા થયેલા અને આ વર્ષે મેં ગયું ટુર્નામેન્ટનું ડિક્લેર કર્યું એટલે જે ગયા વર્ષે સમાજે એ લોકો કીધું કે અમે તો આવવાના જ છે તમારી જોડે. અને ટુર્નામેન્ટ ખાલી એકબીજાને ઓળખીએ અને ભેગા થઈએ એ માટેનો સંદેશો છે. અને અંદર અમે ફોર્મમાં એવી રીતે લખી કે ભાઈ બ્લડ ગ્રુપ કયું ગ્રુપ છે તે અંદર ફરજિયાત અંદર એડ કરાવ્યું છે કે કંઈ પણ થાય ત્યારે કોઈ પણ બ્લડ ગ્રુપની જરૂર હોય તો આ ડેટામાંથી એ લોકોને અમે શોધી કાઢશું તો ઓનલાઈન કે ભાઈ આ વ્યક્તિનું આ બ્લડ ગ્રુપ છે, તો એ ગ્રુપ પણ લોકોને કામ માટે એ હેતુ પણ રાખેલો છે. આ ટુર્નામેન્ટ ક્યારે ચાલુ થશે? આ ટુર્નામેન્ટ 15/3/2026 ચાલુ થશે. 3 રવિવારની ટુર્નામેન્ટ છે. 15/3, 22/3 અને 29/3 સમાપન છે. આ ટોટલ 16 ટીમે ભાગ લીધેલો છે. એમાંથી 11 તો સમાજ જ છે. શું મેસેજ આપશો તમારા સમાજને કે એકતાનું યંગસ્ટારનું પ્રતિક કે બધા ભેગા થઈએ અને એકબીજાને આ ટુર્નામેન્ટ થ્રુ કોઈનો પણ કોઈ બિઝનેસ હોય અથવા કોઈ વેપારી હોય તો કોઈ છોકરાને નોકરીઓની જરૂર હોય કે કંઈ પણ હોય તો આ લાભ થાય એના માટે આ ટુર્નામેન્ટનું આયોજન થયું છે. એકબીજાને ઓળખીએ એના માટે. બેટીઓ માટે તમારો સમાજ શું કરે છે? બેટીઓ માટે તમારો સમાજ શું કરે છે? બેટીઓ માટે પણ અમે વિચારીએ છીએ કે ભાઈ એવું આવતા વર્ષે કંઈ આવી રીતના જેન્ટ્સની કર્યા છે તો લોકોનું કંઈ બોક્સ કે જો આયોજન કરીએ તેમાં પણ બધા સમાજની ટીમો ભાગ લઈ એવું મનમાં અમે વિચારીએ છીએ. મારો એક સવાલ છે, કાલે ભારત અને ન્યુઝીલેન્ડનો ટુર્નામેન્ટ છે, ફાઇનલ મેચ છે, તમને શું ટીપ આપવા માંગો? આમ તો સ્ટોપલી ઇન્ડિયા વિનર્સ બધા કહે છે ને ઇન્ડિયા આપણું રેસ છે એટલે વિન થવું જ જોઈએ. બરાબર. તમે કઈ રીતે જોવો છો? એન્જોય કઈ રીતે કરશો? એન્જોય સારી રીતે કરશું જોઈને કે ભાઈ ટુર્નામેન્ટ ટીમ શું છે એના પર છે. આમ પણ ટીમ ફેવરેટ છે, એક પણ મેચ હારી નથી ઇન્ડિયા અત્યાર સુધીમાં. એક જ મેચ હારેલી છે પણ એ સેમીફાઇનલ જીતી ગઈ, સારો ચાન્સ મળ્યો છે જીતવાનો. તમારા હિસાબે સ્કોર કેટલો થાય ને શું થાય અમદાવાદની? સ્કોરનું તો હવે કંઈ કહેવાય નહીં. 2020માં કોઈ ફિક્સ સ્કોર તો નથી. બરાબર ની અંધાર્યો પણ સ્કોર થઈ જાય અને માર્જિન પણ સ્કોર આવી જાય. GDC ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.